બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત માટે અત્યારે સૌથી મોટા સમાચાર। આગામી 6 દિવસમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની અસર જોવા મળી છે। ગુજરાતના આ જિલ્લાના લોકો ખાસ ધ્યાન આપજો। આજે વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં એક નહીં બે નહીં દેશની 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। હવે તેની સૌથી મોટી અસર કયા કયા જિલ્લામાં જોવા મળશે તેની માહિતી મેળવીએ। દેશમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં આગામી 6 દિવસમાં જોવા મળશે તેની અસર। રવિવારે 15 જિલ્લામાં એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે। રવિવારે 15 જિલ્લામાં એલર્ટ। હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત સહિત વિસ્તારોમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લાના 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 17થી 21 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી। બીજી તરફ રાજ્યમાં આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે, જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે। દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। મિત્રો, 6 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સવારના સમયે દક્ષિણ પૂર્વ ઝારખંડ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું લો પ્રેશર યથાવત રહ્યું છે, જેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। જોકે આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા છે। બીજી તરફ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર 3 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય રહેતા પશ્ચિમ ભારતના હવામાન પર તેની સીધી અસર જોવા મળી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફ હાલ ફિરોજપુર, રોહતક, ઓરાઈ, સિદ્ધી અને ઝારખંડના લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે। આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર 5.8 થી 7.8 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે વધુ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે, જેના પ્રભાવથી 48 કલાકમાં ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર આકાર લે તેવી પ્રબળ શક્યતા છે। હાલ નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકે છે। રાજ્યમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 671.34 મીમી એટલે કે ચોમાસાનો કુલ 73.86% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67% વરસાદ પડી ચૂક્યો છે। જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67 વરસાદ ખાબક્યો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.59%, ઉત્તર ગુજરાતમાં 55.94% અને સૌરાષ્ટ્રમાં 55.45% વરસાદ નોંધાયો છે। રાજ્યના 233 તાલુકાઓમાંથી 36 તાલુકાઓમાં 100 મીમીથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84,338થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। નવસારી, વલસાડ અને સુરત જિલ્લાઓ અગ્રેસર છે, જેમાં રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં એનડીઆરએફની 12 ટુકડીઓ અને એસડીઆરએફની 30 પ્લાન્ટની ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે। રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 87.59% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ સિવાય જોઈએ તો રાજ્યના 206 અને અન્ય જળાશયોમાં 65.55% પાણીનો સંગ્રહ થયો છે, જે પૈકી 27 ડેમો 100% ભરાઈ જતાં સંપૂર્ણ ચલોચલ થયા છે,
જળ સંગ્રહની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યમાં 40 ડેમોને હાઈ એલર્ટ, 6 ડેમોને એલર્ટ અને 12 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગ IMD દ્વારા દરિયામાં ભારે કરંટ અને પવનની શક્યતાને પગલે માછીમારોને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશન 48 કલાકમાં બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સહિત 6 સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે ગુજરાતમાં આગામી 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ આગાહી કરી છે, જેમાં 16 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો લાઈક કરો અને તમારા જિલ્લામાં વરસાદની સ્થિતિ કેવી છે જરૂર કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.